જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? અત્યારે તમે યુટ્યુબ પર જોશો ને તો મોટાભાગના જે યુટ્યુબર્સ છે યુકેમાં, એ બધા એક ટોપિક પર જ વિડીયો બનાવે છે કે યુકેમાં આઈએલઆર રૂલ્સ ચેન્જ થઈ ગયા છે, અમુક ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર આવ્યો છે. અને એ વિડીયોની ઇન્ફોર્મેશન અને અહીંના જે સ્ટુડન્ટ આવેલા છે, જે ડિપેન્ડન્ટ આવેલા છે, જે વર્ક પરમિટ પર આવેલા છે, એ બધાની ઉપર એની અસર કેવી થાય છે ખબર છે? એ બધા અત્યારે કંઈક ના કંઈક ટેન્શનમાં આવી ગયા છે કે સાલું હવે અહીં રહેવું છે કે નહીં રહેવું, પાછા જતા રહીશું કે શું કરીએ એમ. અરે એટલો મોટો આ પ્રોબ્લેમ જ નથી. ખાલી ઇન્ડિયા માટે આ વસ્તુ નથી લાગુ કરી આ લોકોએ. આ વસ્તુ ઓલ ઓવર વર્લ્ડમાંથી જેટલા બી લોકો યુકેમાં સ્થાયી થવા માટે આવે છે, સેટલ થવા માટે આવે છે, જે લોકો ઇલિગલી બોટ રૂટ થઈને આવે છે, એ બધા માટે ઇમ્પ્લિમેન્ટ થવાની છે. પણ આપણા લોકોને, આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સને એ બધા છે ને, એ એટલો બધો હાવ ઊભો કરી દે છે ને પોતાની મનમાં કે ભાઈ આના સિવાય બીજો કોઈ ચાન્સ જ નહીં આવે. અને યુકે એક એટલો જ ઓપ્શન છે કે આપણે વર્લ્ડમાંથી ખાલી યુકેમાં જ જઈ શકીએ. ઇવન ઇન્ડિયામાં બી આપણું કોઈ ભવિષ્ય જ નથી એવું વિચારી લે છે. સોલ્યુશન કંઈક એવું છે કે અત્યારે જેટલા બી સ્ટુડન્ટ 12th પાસ કરીને પછી યુકે આવી જાય છે ને, એ બધા સ્ટુડન્ટમાં કંઈકની કંઈક ખામી કઈ હોય છે ખબર? એમનામાં કોઈ પણ જાતની સ્કિલ નથી હોતી. એમને પોતાની અંદર જે ગટ્સ, જે પોતાની અંદર જે આવડત હોય છે ને, એને બહાર લાવવાનો કોઈ ચાન્સ જ નહીં મળેલો હતો. બિકોઝ ઓફ એ જ્યારે બી 12th સુધી ભણે છે ને તો એમના મા બાપનું ફોકસ કઈ હોય છે, અને ખાસ કરી મમ્મીનું, એ બધાનું ફોકસ ક્યાં હોય છે કે ભાઈ સારા પર્સન્ટેજ લાવી દે, આપણે બહાર જવાનું છે, બસ. એ સિવાય બીજું કંઈ જ વિચારવાનું નહીં. છોકરો ગમે એવું કંઈક કોલેજમાં, સ્કૂલમાં ગમે તેવી કંઈક એક્ટિવિટીમાં ભાગ લેતા હોય ને, તો એ બધું એ કોઈ કામનું જ નહીં, એમ જ કહી દે. આપણે કામનું શું કે સારા પર્સન્ટેજ લાવો, IELTS કરો, પીટી કરો, ગમે તે કરો, અને પછી આઉટ ઓફ કન્ટ્રી, લંડન છે, કેનેડા છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ યા તો યુરોપ, ગમે તે કન્ટ્રીમાં આપણે એકવાર મૂવ થઈ જવાનું. તો અહીંયા જ લાઈફ છે. ઇન્ડિયામાં તો કોઈ લાઈફ જ નથી. પણ જો મિત્રો એક સાચી વાત કહું ને, જો તમારામાં સ્કિલ હોય ને, તો તમારે અહીંયા યુકેમાં ગમે એવા નિયમો ચેન્જ થઈ જાય, ગભરાવાની કોઈ જ જરૂર નથી. કારણ કે જો તમારામાં સ્કિલ હશે, કોઈ પણ જાતની સ્કિલ હશે, બરાબર, તો તમે ઇન્ડિયામાં પણ સારામાં સારું કામ કરી શકશો. આ સમયમાં તો સોશિયલ મીડિયાનો જમાનો છે, બરાબર. ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, ટ્વિટર છે, તો એ બધા પર અત્યારે જુઓ ને તો ઘણા સ્ટુડન્ટ્સ જે અહીંયા યુકેમાં આવે છે ને, તો એ મોસ્ટલી પ્રિફર કરે છે ઇન્સ્ટાગ્રામ પર એ લોકો રીલ બનાવે છે, પોતાના ફોલોવર્સ વધારે છે, અને સારી એવી રીલ્સ બી બનાવે છે, નો ડાઉટ. પણ ઇન્સ્ટાગ્રામ સાથે એ લોકો પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પસંદ કરવાનું મેઇન રીઝન શું છે કે જલ્દી ફેમસ થાય છે, જલ્દી એમના ફોલોવર્સ વધે છે, અને એક નાની મોટી રીલમાં પણ એ લોકો કંઈકનું કંઈક સ્પોન્સર પછી આગળ જતાં મેળવે. જો એમની રીલ્સ ઉપર સારા એવા ફોલોવર્સ એમને ગેઇન કરી લે છે એ લોકો, તો કંઈક ને કંઈક દ્રષ્ટિથી એક્સ્ટ્રા ઇન્કમ પણ ઊભી કરી શકે છે, અને ધીરે ધીરે એ સ્કિલ પણ એ ઇમ્પ્રૂવ કરે છે. પણ ઘણા ખરા સ્ટુડન્ટ શું કરે છે, અહીંયા યુકે આવી ગયા તો સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોઈ જ જરૂર નહીં એમને. બસ એક જ વસ્તુ છે કે જે સામાન્ય જોબ મળે છે, મેકડોનલ્ડ છે, કોઈ સ્ટોરમાં છે, કે સબવેમાં છે, કે ઓફ લાઇસન્સમાં છે, રેસ્ટોરન્ટમાં છે, એવી જોબ કરીને એ લોકો ખુશ હોય છે. અને એક રેટ રેસમાં દોડતા રહે છે કે ભાઈ સવારે ઉઠીને કોલેજ જવાનું, અને કોલેજથી આવીને પછી આપણે જે જોબ છે એ જોબ કરવાની, ચાહે એનઆઈની મળે, કેશની મળે, ગમે તે મળે. આપણી પર ફી ભરવાની દબાણ છે તો એ આપણે દબાણને હલકું કરવાનું છે, અને મા બાપને પૈસા મોકલવાના છે. અરે મિત્રો, હકીકતમાં શું વાત કહું તમને, કે જેટલા બી સ્ટુડન્ટ અહીંયા આવે છે ને, બધા આ જ રેસમાં દોડતા હોય છે. કારણ કે એક વર્ષની જે બેચલર્સ કરવા આવે છે ને, એક વર્ષની ફી ભરીને જ આવતા હોય છે, અને અમુક સ્ટુડન્ટ તો અડધી જ ફી ભરીને આવે છે, જેવી એમની પરિસ્થિતિ. હું ના નથી કહેતો મિત્રો કે એ વસ્તુ ખોટી છે, સારી છે. અહીંયા યુકેમાં આવ્યા છે ને તો બેસ્ટ છે. પણ જે અહીંયા આવી ગયા છે અને જેમનું ફોકસ ખાલી ILR અને PR અથવા અહીંયા સિટીઝન થવાની કે એ બાબતો પર છે, અહીંની ગવર્મેન્ટ જે રૂલ્સ ચેન્જ કરે છે એ બાબતો પર ફોકસ રાખ્યા વગર એનું સોલ્યુશન શોધો મિત્રો. અને એનું સોલ્યુશન શું છે ખબર? આજે હું તમારી સાથે એક નાનકડી વાત કરીશ, જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો સાચી વાત, અને જો સારી લાગે ને તો કોમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને લાઈક જરૂર કરી દેજો. સારી વાત કઈ છે કે એમાં કે તમે યુકેમાં છો, અને યુકેનું સોશિયલ મીડિયા નેટવર્ક બહુ જ સારું છે મિત્રો. અહીંયા જેટલા બી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે, તો એ લોકો સૌથી પહેલું કામ એમનું ઇંગ્લિશ સુધારવાની જરૂર છે. આપણે ઇન્ડિયામાં છોકરાઓ ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, પણ એક દ્રષ્ટિથી જોવા જઈએ ને તો એમનું ઇંગ્લિશ એટલું પુઅર જ હોય છે, રિયલમાં પુઅર હોય છે. મારો છોકરો પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણી, અને મારો ભત્રીજો ભાણો, એ બધા ત્રણે ત્રણ અહીંયા ઇંગ્લિશ મીડિયમમાં જ ભણતા હતા, અને અહીંયા આવ્યા છે, પણ એમનું ઇંગ્લિશ પણ એટલું સારું નથી. હું ફેક્ટ વાત કરીશ મિત્રો. પણ અત્યારે અહીંયા યુકેમાં આવ્યા ને તો હું એ લોકોને સમજાવું છું કે તમે તમારું ઇંગ્લિશ સુધારવાની પૂરી પ્રાયોરિટી રાખો. તમે કોકની સાથે વાત કરો તો બને ત્યાં સુધી ઇંગ્લિશમાં વાત કરો. જ્યાં જોબ કરો છો તો ત્યાં પણ તમે ઇંગ્લિશમાં વાત કરવાની કોશિશ કરો, જેથી કરીને તમારી ભૂલ હશે ને તો અહીંયા એક વસ્તુ છે મિત્રો, કે તમે કોઈ ઇંગ્લિશ બોલવામાં કોઈ ફોરેનર્સ સાથે વાત કરો ને, અહીંયા સિટીઝન્સ હોય, જે બ્રિટિશ સિટીઝન્સ યા તો બહારની કોઈ બી કન્ટ્રીના જેમને સારું ઇંગ્લિશ આવડતું હોય, એમની સાથે જ્યારે તમે ઇંગ્લિશમાં વાત કરો તો એ તમારી કોઈ મજાક નથી ઉડાવતું. સિરિયસલી વાત કરું મિત્રો, અહીંયા કોઈ તમને એ બાબતે તમને જજ નથી કરતું.
જો તમારી ઇંગ્લિશમાં ભૂલ હોય કે ગમે તે હોય તો એ તમને સમજવાની કોશિશ કરે છે અને એ તમને સમજાવે કે ના આવું નહીં આવું છે એમ. એટલે ઇંગ્લિશ બોલવામાં શરમ તો બિલકુલ ના રાખશો અને અહીંયા આવીને આપણે ઇંગ્લિશ સુધારવું પડશે. જો તમારે જિંદગીમાં આગળ વધવું હોય તો સારી જોબ મેળવવી હોય તો સારી જગ્યાએ જોબ કરવી હોય તો. હવે ઘણા એવા સ્ટુડન્ટ છે જે આઈટી ફિલ્ડનું અહીંયા એજ્યુકેશન લેવા માટે આવે છે પોતાનું સ્ટડી આગળ વધારવા માટે. પછી અમુક સ્ટુડન્ટ હોય છે જે ડિજિટલ માર્કેટિંગ છે, સોશિયલ માર્કેટિંગ છે, પછી સોફ્ટવેર એન્જિનિયરિંગ છે, ઘણા બધા જે કોર્સીસ છે એ બધા કોર્સ કરવા અહીંયા આવે છે. તો એ કોર્સમાં એ લોકો શું કરે છે કે લોકલ જોબ કરવાની લાઈમાં એ મેઇન એમનું જે એજ્યુકેશન છે એની પર ફોકસ નથી કરતા અને કંઈક ને કંઈક દ્રષ્ટિએથી એ લોકો શું કરે છે કે એ ફિલ્ડ જ છોડી દેતા હોય છે. એમને બસ ફોકસ ક્યાં હોય છે? જોબ પર. અને આ જે નિયમો ચેન્જ થાય છે ને એની પર. પણ જો તમે તમારી સ્કિલ ઉપર આગળ વધશો ને કે તમારા એજ્યુકેશન લેવલમાં તમે જે કોલેજમાં ભણો છો એ બધી વસ્તુ પર તમે જો આગળ ફોકસ કરીને આગળ એમાં વધશો તો 100% કહું છું મિત્રો, ચોક્કસથી લાઈફ બનશે યુકેમાં. બીજી વાત કે કઈ સ્કિલમાં અત્યારે યુકેમાં જો સ્ટુડન્ટ્સ આવે છે ને તો એમણે ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ. પહેલી તો જે ડિજિટલ માર્કેટિંગ છે, પછી ઈ કોમર્સ બિઝનેસ છે, પછી વિડીયો એડિટિંગ છે. જેમ કે આ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર જે બી વિડીયો બનાવે છે જેટલા, જો તમને એ વિડીયો એડિટિંગ તમે શીખી જાઓ ને તો સારામાં સારો ઓપ્શન છે. કારણ કે અહીંયા પેમેન્ટ તમને જે છે ને એ પાઉન્ડમાં મળશે મિત્રો. પછી જે લોકો ઇન્ફ્લુએન્સર બનવા માગે છે, યુટ્યુબ પર વિડીયો બનાવવા માગે છે, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવા, તો ઇન્સ્ટાગ્રામ પર તો તમે વિડીયો બનાવો કારણ કે અત્યારે જમાનો શોર્ટ રીલનો છે અને લોકો ટાઈમ એટલા બધા કન્ઝ્યુમ કરે છે, લોકોને 5 મિનિટ ટાઈમ કાઢવો નથી, બસ ઇન્સ્ટાગ્રામ પર રીલો સ્ક્રોલ કરવી છે. તો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી અને તમે સારી રીલ બનાવો, સારી ઇન્ફોર્મેશન ગેટ કરો અને સારી ઇન્ફોર્મેશન લોકો સાથે શેર કરો. અને એ શેર કરવા માટે વિડીયોને એન્હાન્સ કરવાનું શીખો. એમાં વોઇસ રેકોર્ડિંગ કેવી રીતે થાય છે, વોઇસને એડિટ કરવાનું શીખો. પછી કોઈ બી વિડીયોમાં જે આપણે સાઉન્ડ એડિટિંગ કરીએ છીએ, વિડીયો એડિટિંગ કરીએ છીએ, કેવી રીતે ઇફેક્ટ આવે છે, એ બધું જો તમે શીખી જાઓ તો સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. ઘણા બધા ઇન્ફ્લુએન્સર અહીંયા યુકેમાં છે અને ઘણા બધા ઇન્ફ્લુએન્સરને એવો ટાઈમ નથી હોતો. એ વિડીયો બનાવી લેશે પણ એવો ટાઈમ નથી હોતો કે એ લોકો એ વિડીયોને એડિટ કરે. અમુક લોકોને કેવું છે કે એમની પાસે આઈડિયા ઘણા બધા હોય છે, ફોલોવર્સ બી સારા છે, પછી યુટ્યુબમાં બી સારું એવું કામ કરતા હોય છે, યુટ્યુબમાં બી સારા સબસ્ક્રાઈબર હોય છે, પણ એમની પાસે આઈડિયા હોય છે પણ સ્ક્રિપ્ટ લખવાનો ટાઈમ નહીં હોતો. જનરલી હું કોઈ સ્ક્રિપ્ટ નથી લખતો. અત્યાર સુધી મારા જેટલા બી વિડીયો છે મારી ચેનલ ઉપર, એમાં કોઈ પણ વિડીયોમાં મેં કોઈ જાતની સ્ક્રિપ્ટ નથી લખી. કદાચ એને લીધે મારી ચેનલ છે એ ધીરે ધીરે ગ્રો કરે છે. પણ મેઇન વસ્તુ શું છે, હું ફેક્ટ વાત કરું છું અને સાચી માહિતી તમારી સાથે પહોંચાડું છું. તો મેઇન વસ્તુ કહેવાનો મતલબ એટલો કહે કે અત્યારે જે ડિજિટલ જમાનો છે ને, તો ડિજિટલ જમાનાનો ઉપયોગ કરીને તમારી સ્કિલ વધારો. જેટલા બી અહીંયા સ્ટુડન્ટ આવે છે એમની સાથે કદાચ પહેલાં જે ડિપેન્ડન્ટ આવેલા છે યા તો જે સ્કિલ વર્કિંગ પર આવે છે એ લોકોની સાથે જે ડિપેન્ડન્ટ આવ્યા છે, ઘરે કદાચ કોઈ ફ્રી બેઠું હોય, કોઈની પાસે જોબ ના હોય, તો તમે યુટ્યુબ એક એવો માધ્યમ છે જ્યાંથી તમે ફ્રીમાં બધી જ વસ્તુ શીખી શકો છો. કે વિડીયો એડિટિંગ કેવી રીતે કરવું, કુકિંગ કેવી રીતે કરવું, કુકિંગના ઉપર બી તમે ચેનલ બનાવી શકો છો યુટ્યુબ પર, યા તો ઇન્સ્ટાગ્રામમાં બી એની માટે રીલ બનાવીને તમે શેર કરી શકો છો. જો એકવાર ફોલોવર્સ વધી ગયા તમારા તો તમને ત્યાંથી પણ નાની મોટી ઇન્કમ થવાની ચોક્કસ છે. સાથે યુટ્યુબ પર જો તમે સારું એવું ગ્રોથ કર્યો ને તો યુટ્યુબ એડસન્સથી તો તમને પૈસા મળશે જ મળશે, સાથે પ્રમોશનમાં પણ પૈસા મળશે. યુટ્યુબમાં તમારે થોડી ધીરજ રાખવી પડશે. ઇન્સ્ટાગ્રામમાં શું છે કે તમને ગ્રોથ ફાસ્ટલી મળશે. તમારી રીલ સારી હશે, તમારી વિડીયો એડિટિંગ સ્કિલ સારી હશે ને તો તમને ગ્રોથ ડેફિનેટલી મળવાનો છે. તો એટલા માટે કહું છું મિત્રો કે રૂલ્સ ચેન્જ થવાના છે યુકેમાં, એ આપણો પ્રશ્ન નથી, એ ગવર્મેન્ટનો પ્રશ્ન છે. એ લોકોને એમની જે નાગરિકો છે, એમના જે દેશની ગવર્મેન્ટ હોય છે એમને એમના દેશની પડેલી હોય છે, એ રૂલ્સ ચેન્જ કરે એ એમના હકમાં છે. પણ આપણે શું કરવાનું છે કે આપણે અહીંયા કામ કરવા આવ્યા છે, આપણે ભણવા આવ્યા છે, તો એ ભણતર પૂરું કરી અને આપણે ભણતરની સ્કિલ ઉપર આગળ વધવાની આપણી ફરજ છે. આપણે આપણી જાતને એટલી કાબિલ બનાવવાની છે મિત્રો કે એ કાબિલિયત ઉપર આપણે કોઈ બી દુનિયાના કોઈ પણ ખૂણામાં જતા રહીએ, આપણે જિંદગીમાં પાછું વળીને જોવાનું ના રહેવું જોઈએ. જેટલા બી સ્ટુડન્ટ મારા ભાઈઓ બહેનો અહીંયા આવ્યા છે, મારા જે સ્કિલ વર્કિંગ પર આવ્યા છે, તો કંઈક ને કંઈક દ્રષ્ટિએ જો તમને ટાઈમ મળે તો તમે પણ તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરો. આજની તારીખમાં જે સોશિયલ મીડિયાનો જમાનો છે, ડિજિટલ વર્લ્ડ આવ્યું છે અત્યારે, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસથી કરવું જરૂરી છે. ઘણા બધા એવા બિઝનેસ છે જે તમે ઓનલાઈન પણ કરી શકો છો, એમાં તમારી સ્કિલને આગળ વધારો મિત્રો. હવે વધારે તો આ વિડીયોમાં હું તમને શું કહું, ઘણા બધા એવા બિઝનેસ છે જે તમારી સાથે શેર કરે છે, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અત્યારે વિડીયો ઘણો લાંબો થશે અને કંઈક ને કંઈક દ્રષ્ટિએ તમે લોકો પણ બોર થતા હશો કદાચ. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા ને તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, જેથી હું વિડીયો બનાવું એની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે અને એ વિડીયો તમે
મિસ ના કરો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.